જય માતાજી, હર હર મહાદેવ। જીવન બદલી નાખશે ગીતાના આ 10 સાર। શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે જીવન જીવવાની એક અદ્ભુત કળા છે। જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં હતાશા અને મૂંઝવણમાં હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને જ જ્ઞાન આપ્યું। તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે। અહીં ગીતાના 10 મહાસાર છે, જે તમારી જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે। ગઈકાલે જે તમારું હતું, આજે તે કોઈ બીજાનું છે અને આવતીકાલે તે કોઈ ત્રીજાનું હશે। પરિવર્તનથી ડરશો નહીં, કારણ કે જે બદલાય છે તે જ નવું સર્જન કરે છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો ચાલો આપણે ચાલુ કરીએ। બીજી વધારાની કોઈ જ વાતો નથી કરવી। આ વિડીયો પૂરો જોજો, કેમ કે અધૂરું જ્ઞાન સમાન માનવામાં આવે છે। કર્મ પર જ તમારો અધિકાર છે, ફળ પર નહીં। કૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન। તમારું કામ માત્ર મહેનત કરવાનું છે, ફળની ચિંતામાં જીવશો નહીં, તો તમે ક્યારેય તમારું 100% કામ નહીં કરી શકો। પરિણામ ઈશ્વર પર છોડી દો। આત્મા અમર છે। મૃત્યુનો ભય જીવનને નબળું પાડે છે। આત્માને ન ક્ષત્ર કાપી શકે છે કે ન અગ્નિ બાળી શકે છે। આપણે માત્ર વસ્ત્રો બદલીએ તેમ શરીર બદલીએ છીએ। આ સત્ય સમજાતા જ વ્યક્તિ નિર્ભય બને છે। ક્રોધ બુદ્ધિનો નાશ કરે છે। ક્રોધથી ભ્રમ પેદા થાય છે અને ભ્રમથી બુદ્ધિ વ્યગ્ર બને છે। જ્યારે બુદ્ધિ કામ કરવાનું બંધ કરે છે, ત્યારે માણસ પોતાનું જ નુકસાન કરે છે। તેથી મુશ્કેલ સમયમાં હંમેશા શાંત રહો। મન પર કાબૂ મેળવો। મન જેનું મિત્ર છે, તેના માટે આખી દુનિયા જીવતી સરળ છે, પણ જેનું મન તેના કાબૂમાં નથી, તેના માટે તેનું મન જ સૌથી મોટો દુશ્મન બની જાય છે। અભ્યાસ અને વૈરાગ્યથી મનને જીતી શકાય છે। અતિશય શંકા ન કરો। શંકા કરનાર વ્યક્તિને ન આ લોકમાં સુખ મળે છે કે ન પરલોકમાં। આત્મવિશ્વાસ કેળવો। તમારી ક્ષમતા પર ભરોસો રાખો, કારણ કે શંકા હંમેશા પ્રગતિને અટકાવે છે। લોભ, ક્રોધ અને કામ નરકના દ્વાર। આ 3 વસ્તુઓ આત્માનો નાશ કરે છે। જરૂરિયાત પૂરી થઈ શકે છે, પણ લાલચ ક્યારેય નહીં। સંતોષ એ જ સાચું સુખ છે। મિત્રો, આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જઈશું। તમે આ દુનિયામાં શું લાવ્યા હતા જે ખોઈ નાખ્યું? તમે શું પેદા કર્યું હતું તે નાશ પામ્યું? તમે જે કંઈ લીધું તે અહીંથી જ લીધું છે, અને જે આપશો તે અહીં જ આપશો। મોહનો ત્યાગ કરો। શ્રદ્ધાવાન બનો। જેવી જેની શ્રદ્ધા તેવો તે પોતે। જો તમે માનો છો કે તમે કરી શકો છો, તો ચોક્કસ કરી શકશો। તમારી શ્રદ્ધા જ તમારી સફળતાનો પાયો છે। ઈશ્વર પર અતૂટ ભરોસો। બધું જ છોડીને જ્યારે તમે ઈશ્વરના શરણે જાઓ છો, ત્યારે તે તમને દરેક પાપ અને ચિંતામાંથી મુક્ત કરે છે। તમારી દરેક સમસ્યાનો અંતિમ ઉકેલ ઈશ્વર પ્રત્યેનું સમર્પણ છે। જો તમે આ ગીતાના આ 10 સારને જીવનમાં ઉતારશો, તો તમે ગમે તેવી મોટી સમસ્યામાં પણ વિચલિત નહીં થાવ। હંમેશા યાદ રાખો કે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે। જય શ્રી કૃષ્ણ। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને આવા જ ભક્તિમય વિડીયો અમારી ચેનલ જાડેજા હિતાંશરી બા માં મળતા રહે। રાધે રાધે। જય શ્રી કૃષ્ણ।